નમસ્કાર મિત્રો, હું તમે અનેક વખત સાંભળ્યો હશે એવો એક શબ્દ કહું છું. સત્સંગ એવો શબ્દ તમે અનેક વખત સાંભળ્યો છે એવું મને પાકું જ છે. તો આ સત્સંગ શું છે? હે, તુલસીદાસજી જેવા પણ કહે છે. એમનું કહેવાનું એક વિવેકની ધારા તરફ લઈ જવા માટે હતું. પ્રથમ ભક્તિ કર સંતન સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. નવદા ભક્તિના પ્રથમ સોપાનોમાં આ અભિયાનો આવે છે. એનાથી જીવનમાં બહુ સરળતા રહે, જીવનની મજા આવે. અને જીવનની જો મજા આવે તો આપણા અંદર જે એક ધારા વહે છે, જે સનાતન ધારા આપણા અંદર વહે જ છે. આપણો આત્મા સનાતન છે અને એ ધારા ત્યાંથી ચાલી આવે છે. તો આજે સત્સંગ જે રહ્યો ને એ આપણી સાથે જ આપણો સત્સંગ થઈ રહ્યો છે. તમે વિચારો, આપણી સાથે જ આપણો સત્સંગ થઈ રહ્યો જ છે. જોવો જોઈએ, થોડી વાર ત્યાં નજર કરી અને જુઓ, એ સત્સંગ ત્યાં ચાલી જ રહ્યો છે. તો આજે તમારી પાસે એવી એક વાત લઈને હું આવ્યો છું, અને ઇતિહાસના પાને અમર પણ છે એવી વાતો છે. તો સૌપ્રથમ તો એવું કહ્યું છે કે રામ ભજતા યૌવન ગયું, રામ ભજતા યૌવન ગયું, અને ધન ગયું દેતા દાન. પરમારથમાં જેના પ્રાણ ગયા, આ ત્રણે ગયા નો જાણ. આટલા કોઈ દિવસ જાતા નથી. જેને નામ તેનો નાશ છે. આપણે મનુષ્ય તરીકે અવતર્યા છીએ અને સમય થાય ત્યારે આપણી લેણદેણ પૂરી પણ થવાની છે. આપણે ચાલ્યા પણ જવાના છીએ ધરતી ઉપર. જ્યાં લેણદેણ પૂરી થઈ એવા આપણે નીકળી જવાના છીએ. પણ અમુક ઇતિહાસના પાના ઉપર આપણે એવા નામો જોયેલા છે કે એને હજી યાદ કરવા પડે છે. તો આટલા જે છે કે રામ ભજતા યૌવન ગયું અને ધન ગયું દેતા દાન. પરમારથમાં જેના પ્રાણ ગયા, આ ત્રણે ગયા ન જાણ. આવી એક વાત લઈ અને તમારી પાસે આવ્યો છું. વાત છે સત્ય ઘટનાની. ઝવેરચંદ મેઘાણીજીની કલમે આલખેલી આ એક સૌરાષ્ટ્રની રસધારમાં આવેલી એક વાત છે. મારી પાસે કહેવાની વાક્ય છટા નથી, પણ એ